શું કરો છો? હા લાઇટ બિલ ભરું છું ઓનલાઈન. એટલે તમારા 2 જણમાં પણ આટલું બધું બિલ આવે છે? આ સોલર પેનલ મુકાયા પછીનું છે. એમ? પણ હવે શું થાય કાકા, બધું જ મોંઘું છે અત્યારે. અલા એક જમાનામાં 100 વોટના બલ્બ હતા. અચ્છા. વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને 9 વોટ સુધી લઈ આવ્યા. હા. તો પછી લાઇટ બિલ 250 રૂપિયાનું આવતું હતું, એ 7,000 નું કેમનું થઈ ગયું? હવે એ પણ રિસર્ચનો વિષય છે કે નહીં? લાયા. તો પછી કોઈ સખત હોશિયાર માણસે જ પેલું લ્યુના કાઢ્યું હશે. ખબર લ્યુના આવતું હતું? હા. પેટ્રોલની ટાંકીની હાથે પેન્ડલ પણ આપ્યા હતા. બોલ, યસ. એને ખબર હતી ભવિષ્યમાં હું થવાનું છે. અરે કાકા, મેં તો એવું પણ સાંભળ્યું છે હા, કે લોકો મોંઘવારીના કારણે ચાઇલ્ડ પ્લાનિંગ પણ નથી કરી રહ્યા. પણ હવે ઇન્ડિવિજ્યુઅલ એકલાનું જ પૂરું થાય એટલું જ મળે છે ને યાર. હા યાર, કરેક્ટ. પહેલાના જમાનામાં કહેવત હતી હા. કે જીતને હાથ ઉતની કમાઈ. અચ્છા, જીતને હાથ ઉતની કમાઈ. ત્યારે બાળકોની સંખ્યા પણ 15 પહોંચી જતી હતી. અચ્છા. પછી કહેવત આવી બચ્ચે હો 4 સુખી પરિવાર. ઓકે. પછી આવી પેલી હમ દો હમારે દો. હા. અત્યારે શું ચાલે છે? શેર કા બચ્ચા એક ही अच्छा. કરેક્ટ. હવે ભવિષ્યમાં તો પૂરું જ થઈ જશે. ના બચ્ચા ના બચ્ચી, નીંદ આઈ અચ્છી. કાકા, શું કહો છો? કેવી ચાલે નવરાત્રી? ચાલ્યા જ કરે છે જો ને. પ્રી નવરાત્રી પોસ્ટ નવરાત્રી એવું કરીને 15 દાડાનો તહેવાર કરી નાખ્યો છે. મજા છે કાકા, શોખ છે લોકોનો. અને બધા બજારો ફૂલ છે શોપિંગ માટે. જોયું? હા, ચાલુ જ છે. તારી કાકી તો જોરદાર મંડી છે. એવું? પણ એક વસ્તુ જોઈ મેં. શું? સ્ત્રી ભાવતાલ કર્યા પછી દુકાનમાંથી વસ્તુ લઈને નીકળે ને, હા. ત્યારે દુકાનદાર અને સ્ત્રી બંને ખુશ હોય. એવું? કારણ કે સ્ત્રી એના ધારેલા ભાવે વસ્તુ ખરીદે, હા. પણ દુકાનદાર પણ એના ધારેલા ભાવે જ વસ્તુ વેચે છે. એ આ લોકો સમજતા જ નહીં. પણ જો બસ કાકા, ખેલૈયાઓ તો એકદમ મોજમાં છે યાર. તમે મને નવાઈ લાગી, તમે અહીંયા છો. તમે તો મુંબઈ જવાના હતા ને? કારે કેમ, તમે ગરબા કરવા તો મુંબઈ જાઓ છો ને? ના આ વખતે નહીં જવાનું. કેમ કે મને મરાઠી આવડતું નહીં, તરતાય આવડતું નહીં. ખોટું જોખમ લેવાનું. બટ એન્જોઈંગ ગરબા હિયર. આ વખતે એક ગ્રાઉન્ડ ફૂલ છે યાર. ક્યાં બાત હે. હેપી નવરાત્રી.